નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 3.1ના દાખલા નંબર 1ની। તો સૌથી પહેલાં સ્વાધ્યાય 3.1 જેનો દાખલા નંબર છે 1। ચલો, પહેલા દાખલાની અંદર રકમ તમને આ રીતે આપેલી છે કે આફતાબ તેની દીકરીને કહે છે। હવે અહીંયા કૂટ પ્રશ્ન આપેલો છે કે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી। તો અહીંયા તમને ઉંમરની વાત કરવામાં આવેલી છે અને જ્યારે પણ ઉંમરનો દાખલો હોય ત્યારે બંનેની ઉંમર તમારે ધારવાની થશે। તો અહીંયા કોની કોની ઉંમર ધારવાની થશે? તો પહેલો વ્યક્તિ છે આફતાબ, તો આફતાબની ઉંમર ધારવાની અને પછી તેની દીકરીની ઉંમર ધારવાની થશે। તો અહીંયા સૌથી પહેલાં લખવી કે ધારો કે આફતાબની ઉંમર x વર્ષ છે। ઉંમર હંમેશા વર્ષમાં હોય એટલે અહીંયા એકમ લખવાનું છે કે આફતાબની ઉંમર શું છે? x વર્ષ છે અને તેની દીકરીની ઉંમર y વર્ષ છે। તેની દીકરીની ઉંમરને શું કહીશું આપણે? y વર્ષ। હવે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે તમને? પહેલો પ્રશ્ન કે 7 વર્ષ પહેલાં। હવે 7 વર્ષ પહેલાંની વાત કરવામાં આવી છે। ધારો કે એક ઉદાહરણ આપું તમને, ધારો કે અત્યારે તમારી ઉંમર 15 વર્ષ છે। હવે હું એમ પૂછું કે 5 વર્ષ પહેલાં તમારી ઉંમર કેટલી હોય? તો 5 વર્ષ પહેલાં, અત્યારે તમારી ઉંમર 15 વર્ષ છે, 5 વર્ષ પહેલાં તો કે 15માંથી 5 બાદ કરો એટલે તમે એમ કહેશો કે 10 વર્ષ હતી। અહીંયા તમને શું પૂછવામાં આવ્યું છે કે 15 વર્ષની તમારી ઉંમર છે અને તમને એમ પૂછવામાં આવે કે 5 વર્ષ પહેલાં તમારી ઉંમર કેટલી થાય? તો કે 15માંથી તમારે 5 શું કરવાના થાય? બાદ કરવાના થશે। તો અહીંયા એ જ વસ્તુ છે કે અહીંયા આફતાબની ઉંમર x વર્ષ છે પણ અહીંયા પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે કે 7 વર્ષ પહેલાં। તો અહીંયા લખવી આપણે કે 7 વર્ષ પહેલાં। ચલો, 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર, ચલો આફતાબની ઉંમર કેટલી થશે? તો કે x - 7 વર્ષ। એ જ રીતે તેની દીકરીની ઉંમર, બંનેની ઉંમરમાં ઘટાડો થશે, ખાસ ધ્યાન રાખજો। એકની ઉંમર ઘટાડીને બીજાની એમને એમ રાખવાની નથી। અહીંયા આફતાબની ઉંમરમાં પણ 7 વર્ષનો ઘટાડો થાય અને તેની દીકરીની ઉંમરમાં પણ ઘટાડો થશે। તો દીકરીની ઉંમર જે y વર્ષ છે એમાંથી પણ 7 વર્ષનું શું થાય? બાદ કરવા પડે, ત્યારે તમને 7 વર્ષ પહેલાંની ઉંમર મળે। હવે શું અહીંયા વાત કરી છે તમને કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર એટલે કોની થઈ? આફતાબની ઉંમર। આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર એટલે કે તે સમયની તારી એટલે કોણ? કે તેની દીકરીની ઉંમર કરતાં 7 ગણી હતી। તો અહીંયા લખવી આપણે કે આપેલ માહિતી મુજબ, જે આ તમને માહિતી આપેલી છે એના મુજબ આફતાબની ઉંમર એટલે કે x - 7 એ તે વખતની તેની ઉંમર એટલે કે દીકરીની ઉંમર એટલે કે y - 7 કરતાં કેટલા ગણી છે? તો કે 7 ગણી આપવામાં આવેલી છે। તો અહીંયા x - 7 એમને એમ બરાબર 7 ગુણ્યા y એટલે કે 7y 7 7 49। તો અહીંયા x એમને એમ રાખવી, બરાબરની સામે જવા દેવી। તો -7 બરાબરની આ બાજુ આવશે, કેવા થઈ જાય? પ્લસ। તો x બરાબર 7y -49માંથી 7 બાદ કરો તો 42। તો x બરાબર 7y - 42। આ તમારું પહેલું સમીકરણ મળ્યું। ચલો, આ જ રીતે બીજું સમીકરણ મેળવીએ આપણે। તો બીજી જે શરત આપેલી છે એના મુજબ તો લખવી અહીંયા કે આપેલ માહિતી મુજબ, ચલો બીજું સમીકરણ માટે શું આપેલું છે તમને? તો અહીંયા એમ કીધું છે કે 3 વર્ષ પછીના 3 વર્ષ પછી, તો અહીંયા લખવી આપણે કે 3 વર્ષ પછી।
ચલો 3 વર્ષ પછી આફતાબની ઉંમર, ચલો જો તમને એમ કીધું હોય કે પહેલા કીધું હોય તો માઇનસ કરવું પડે. અહીંયા શબ્દ વાપર્યો છે પછી એટલે કે શું કરવાનું થાય, તમારે પ્લસ કરવાના થશે. ધારો કે એમ કહું કે તમારી અત્યારે ઉંમર 15 વર્ષ છે અને 3 વર્ષ પછી કેટલી થશે, તો કે 15 ને 3 18 વર્ષ થશે તમારી. તો એ જ વસ્તુ અહીંયા કે આફતાબની ઉંમર x હતી પ્લસ 3 વર્ષમાં વધારો, 3 વર્ષનો વધારો થયો એટલે કે x વત્તા 3 વર્ષ. એ જ રીતે તેની દીકરીની ઉંમર બરાબર y વત્તા 3 વર્ષ થાય. ચલો અહીંયા બંનેની ઉંમર આપણને મળી ગઈ. હવે શું આપણને વાક્ય કીધું છે કે 3 વર્ષ પછી મારી ઉંમર એટલે કોની ઉંમર થઈ, આફતાબની ઉંમર. આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર, તો કે તે વખતની તારી ઉંમર એટલે કોની થઈ, દીકરીની ઉંમર કરતાં 3 ગણી છે. તો આફતાબની ઉંમર અહીંયા લખવી કે આપેલ માહિતી મુજબ, ચલો અહીંયા લીટી નહીં આવે, આપેલ માહિતી મુજબ આફતાબની ઉંમર એટલે કે x વત્તા 3 એ તે વખતની ઉંમર, તે વખતની કઈ ઉંમર છે તમારી 3 ગણી થશે એટલે કે y વત્તા 3 એ તે વખતની ઉંમર છે, એને ગુણ્યા કેટલા કરવાના 3. ચલો આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર એટલે કે દીકરીની ઉંમર કરતાં કેટલા ગણી છે, 3 ગણી. x વત્તા 3 એમને 3 ગુણ્યા y એટલે કે 3y વત્તા 3 તરી 9. ચલો x એમને 3 બરાબરની સામે જશે એટલે કે માઇનસ વત્તા 9 માઇનસ 3, x બરાબર 3x વત્તા 9માંથી 3 બાદ કરો તો કેટલા મળે 6, તો x બરાબર 3x વત્તા 6. આ તમારું બીજું સમીકરણ મળી ગયું. હવે આ બંને સમીકરણ તમને મળી ગયા. અહીંયા તમને પ્રશ્ન એમ પૂછ્યો છે કે આ પરિસ્થિતિને બેઝિક રીતે એટલે કઈ થઈ, તમારી સમીકરણ 1 અને 2 મેળવો તે. તો આ સમીકરણ સ્વરૂપે બેઝિક રીત મળી અને આલેખની રીતે દર્શાવો. એટલે આ જે સમીકરણો છે, સમીકરણ 1 અને 2, એને આપણે આલેખની રીતે દર્શાવવા છે. તો પહેલાં બંને સમીકરણ લખવી. તો સમીકરણ 1 છે કે x બરાબર 7y માઇનસ 42, આ પહેલું સમીકરણ. x બરાબર 3x વત્તા 6, આ તમારું બીજું સમીકરણ. ચલો પહેલાં સમીકરણ માટે બોક્સ બનાવી જેમાં તમને x અને yના 2 બિંદુ મેળવી આપણે. એ જ રીતે અહીંયા x અને yના 2 બિંદુઓ મેળવશું. ચલો સૌથી પહેલાં અહીંયા yની કિંમત આપણે કોઈ પણ ધારવી કે જેથી કરીને તમને xની કિંમત મળે. તો yની કિંમત ધારો કે અહીંયા 6 મૂકવી, તો 6 સત્તુ 42, તો 42 માઇનસ 42 એટલે જવાબ શું થઈ જાય 0. તો yની કિંમત 6 મૂકતા તમને xની કિંમત કેટલી મળે, એ 0 મળે છે. તો આ પહેલું બિંદુ મળ્યું. હવે અહીંયા 6 છે તો અહીંયા આપણે ધારો કે 12 લેવી. ચલો 12 છે તો 12 સત્તા 84, તો કે 84 માઇનસ 42, તો જવાબ કેટલો આવે તમારો, 4માંથી 2 જાય તો 2, 8માંથી 4 જાય તો 4, તો અહીંયા જવાબ મળશે તમને 42. તો y બરાબર 12 લેવામાં આવે તો 12 સત્તા 84, 84માંથી 42 બાદ કરો તો જવાબ કેટલો મળે 42. તો આ તમને 2 બિંદુ મળ્યા. એ જ વસ્તુ અહીંયા પણ આપણે y બરાબર 6 અને 12 જ ધારવી. તો 6 અને 12 xની કિંમત જોવી શું મળે છે. y બરાબર 6, અહીંયા y બરાબર 6 મૂકો તમે તો 6 તરી 18, 18 ને 6 કેટલા થશે, તો કે 18 ને 6 24. તો આ પહેલું બિંદુ મળ્યું 24, 6. અને બીજું બિંદુ 12 જે આપેલા છે તો 12 તરી 36, 36 ને 6 42. તો બીજું બિંદુ મળશે તમને 12, 42. તો અહીંયા તમને જે x અક્ષ છે, x અક્ષ ઉપર જે માપ છે એ 42 સુધી જાય છે. તો x અક્ષ ઉપર આપણે સ્કેલ માપ લેવાનું થશે કારણ કે તમારી ગ્રાફ પોથીમાં તે સમાય નહીં. અને જે y અક્ષ છે, y અક્ષ ઉપર મોટું માપ કેટલું છે 12 છે, તો એમાં સ્કેલ માપ લેવાની જરૂર નથી. તો અહીંયા આપણે આકૃતિ દોરવી. આ તમારી y અક્ષ છે
આ તમારી એક્સ અક્ષ છે, અહીંયા આવશે 0. ચલો એક્સ અક્ષ ઉપર આપણે સ્કેલ માપ લેવું છે, તો સ્કેલ માપ અહીંયા લખવી ઉપર કે સ્કેલ માપ એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ. 1 સેન્ટીમીટર આ એક્સ અક્ષ છે એની ઉપર 1 સેન્ટીમીટર બરાબર કેટલા લેવાના? 5 એકમ. વાય એક્સ પર કંઈ જરૂર નથી એટલે વાય એક્સ આપણે લખશું નહીં. ચલો અહીંયા પહેલાં લખવી 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. ચલો આ રીતે લખ નાખ્યું. એ જ રીતે હવે વાય એક્સ ઉપર સ્કેલ માપ નથી એટલે 1 થી શરૂ થશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. ચલો સૌથી પહેલું બિંદુ કયું છે તમારું? 0 છે. x બરાબર 0 ત્યારે y બરાબર 6. x બરાબર 0 ત્યારે y બરાબર 6 એટલે તમને આ પહેલું બિંદુ મળે. એની પછી બીજું બિંદુ છે x બરાબર 42 ત્યારે y બરાબર 12. ચલો x બરાબર 42, જો આ x અક્ષ છે એની ઉપર 42 ક્યાં આવશે? તો કે 40 અને 45ની વચ્ચે અહીંયા ક્યાંક આવશે. તો 42ની આપણે અને 12 આપેલું છે એટલે અહીંયા ક્યાંક બિંદુ મળે તમને. તો આ તમારું બિંદુ થશે 42, 12. ચલો બીજું બિંદુ. તો આ તમને 2 બિંદુ મળ્યા. 2 બિંદુમાંથી પસાર થતી રેખા દોરી નાખવી આપણે. તો આ તમારી રેખા. આ રેખાનું નામ શું આપશું આપણે? તો કે x બરાબર 7y માઇનસ 42. આ તમારી પહેલી રેખા છે. તો પહેલી રેખા દોરી. હવે એ જ રીતે બીજી રેખા દોરવી. તો બીજી રેખા માટે પહેલું બિંદુ કયું છે? 24, 6. તો x બરાબર 24, y બરાબર 6. x બરાબર 24, 20 અને 25ની વચ્ચે અહીંયા ક્યાંક આવે. તો અહીંયા આપણે 24, 6 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ જે 6 છે એની લાઇનમાં અને અહીંયા તમને આવશે 24. તો આ બિંદુ પહેલું મળ્યું. બીજું બિંદુ કયું છે? 42, 12. તો 42, 12 આપણને બિંદુ પહેલેથી મળી ગયું છે. તો આ બંનેમાંથી પસાર થતી તમે રેખા દોરો તો રેખા તમને આ રીતે મળશે. ચલો આ રેખાનું નામ શું છે? તો કે x બરાબર 3y વત્તા 6. ચલો બિંદુના નામ લખ નાખવી. પહેલું બિંદુ કયું હતું તમારું? 0, 6. આ બિંદુ છે તમારું 24, 6 અને આ બિંદુ છે તમારું 42, 12. તો અહીંયા જે આપણે આલેખ દોર્યો છે એ આલેખ આપણી જે પરિસ્થિતિ છે એને શું કરે છે? ભૌમિતિક રીતે દર્શાવે છે. તો અહીંયા લખવી કે આપેલ આલેખ અહીં આલેખ એ આપેલ પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ છે. તો જે આલેખ દોર્યો છે એ તમારી જે આપેલ પરિસ્થિતિ છે, જે રકમ આપેલી છે એનું ભૌમિતિક નિરૂપણ છે. અને આ જે બંને રેખાઓ છે એકબીજાને કયા બિંદુમાં છેદે છે? તો કે 42, 12માં છેદે છે. તો અહીંયા લખવી કે અહીં બંને રેખાઓ એકબીજાને બિંદુ 42, 12 આગળ છેદે છે. તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 1. ફરીથી સમજી લેવી. તો અહીંયા રકમમાં તમને એવું કીધું હતું કે આફતાબની ઉંમર અને દીકરીની ઉંમર આપણે ધારવાનું છે. તો આફતાબની ઉંમરને x વર્ષ કહેવી, દીકરીની ઉંમરને y વર્ષ કહેવી. હવે અહીંયા શું કીધું છે તમને રકમમાં કે 7 વર્ષ પહેલાં. તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર થશે x - 7, દીકરીની ઉંમર થશે y - 7. અહીંયા પહેલા શબ્દ આપેલો હોય તો માઇનસ કરવું પડે, પછી શબ્દ આપ્યો હોય તો પ્લસ કરવાનું. તો અહીંયા શું કીધું છે કે આફતાબની ઉંમર એટલે કે x - 7 છે એ
તે વખતની દીકરીની ઉંમર શું છે? y - 7 છે એના કરતાં 7 ગણી છે. તો અહીંયા ગુણ્યા શું કર્યું આપણે? 7. ચલો અહીંયા ગુણાકાર કરો એટલે કે 7y - 7 7 49 એમને -7 છે બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ 49 માંથી 7 બાદ કરો તો 42 એટલે x બરાબર 7y - 42. આ તમને પહેલું સમીકરણ મળે. ચલો આ પહેલું સમીકરણ મળ્યું. પછી બીજી શરત આપણને આપેલી છે કે 3 વર્ષ પછી. તો 3 વર્ષ પછી એટલે કે 3 વર્ષ પછી એટલે x + 3 કરવા પડે, પ્લસ કરવા પડશે. એ જ રીતે દીકરીની ઉંમર શું થશે તમારી? y + 3. માહિતી શું આપેલી છે તમને કે આફતાબની ઉંમર એટલે કે x + 3 છે એ દીકરીની ઉંમર એટલે કે y + 3 કરતાં કેટલા ગણી છે? 3 ગણી છે. તો અહીંયા લખ્યા 3 3y + 3 તરી 9. ચલો અહીંયા x બરાબર 3y એમને એમ રહેશે અહીંયા વત્તા 9 એમને એમ આ 3 આ બાજુ જશે કેવા થાય? માઇનસ. x બરાબર 3y એમને એમ વત્તા 9 માંથી 3 બાદ કરો તો 6. તો x બરાબર 3y + 6 આ તમારું સમીકરણ 2 થશે. અને અહીંયા x બરાબર 7y - 42 આ તમારું પહેલું સમીકરણ થાય. તો સમીકરણ 1 અને 2 છે એમાં તમે કોષ્ટક બનાવવાનું છે. કોષ્ટકમાં તમે y ની કિંમત આપણે ધારશું જેથી કરીને તમને x ની કિંમત મળશે. અહીંયા y ની કિંમત ધારો કે 6 ધારવી તો 6 × 7 = 42. 42 માંથી 42 જાય તો 0. તો અહીંયા 6 ધારતા તમને x ની કિંમત શું મળે? એ 0 મળે. જો અહીંયા 12 ધારવામાં આવે તો અહીંયા 12 મૂકો તો 12 × 7 = 84. 84 - 42 એટલે જવાબ મળે તમને 42. એટલે બે બિંદુ મળ્યા. એ જ વસ્તુ અહીંયા જે 6 અને 12 છે અહીંયા પણ 6 અને 12 ધારવી તો 6 મૂકો તો 6 તરી 18. 18 + 6 18 ને 6 24 એટલે પેલું બિંદુ મળે 24 6. બીજું 12 મૂકો તો 12 તરી 36. 36 ને 6 42 તો બીજું બિંદુ મળશે 42 12. આ ચારે ચાર બિંદુઓને તમે ગ્રાફમાં દોરો. ગ્રાફમાં અહીંયા પોઈન્ટ મૂકશો એટલે તમને આ બંને રેખાઓ એકબીજાને કયા બિંદુમાં છેદે છે? તો કે 42 12માં છેદે છે. તો 42 12માં છેદે છે તો અહીં આલેખ એ આપેલ પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ છે અને બંને રેખાઓ એકબીજાને બિંદુ 42 12 આગળ છેદે છે. તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 1. એના પછી દાખલા નંબર 2 જોઈ તો દાખલા નંબર 2 ની અંદર રકમ તમને આપેલી છે આ રીતે કે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. તો અહીંયા 3 બેટ અને 6 દડાઓની કુલ કિંમત કેટલી થઈ? તો કે ₹3900. તો અહીંયા આપણી પાસે બેટની કિંમત અને દડાની કિંમત તમારે ધારવાની થશે. તો અહીંયા આપણે લખવી કે ધારો કે એક બેટની કિંમત x રૂપિયા છે અને એક દડાની કિંમત y રૂપિયા છે. તો કે બેટની કિંમત x રૂપિયા છે, દડાની કિંમત y રૂપિયા છે. હવે જે માહિતી આપેલી છે માહિતીમાં શું કહે છે કે ₹3900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. તો આનો શું અર્થ થયો કે ₹3900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. 3 બેટની કિંમત એક બેટની કિંમત x રૂપિયા હોય તો 3 બેટની કેટલી થાય? તો 3 × x એટલે કે 3x વત્તા 6 દડા. એક દડાની કિંમત કેટલી છે આપણી પાસે? y રૂપિયા છે. તો 6 દડાની કિંમત કેટલી થાય? તો કે 6y બરાબર કુલ કિંમત કેટલી થઈ? તો કે ₹3900. આ તમારું પહેલું સમીકરણ થયું. એના પછી બીજા સમીકરણ માટે વાત કરવી તો બીજા સમીકરણ માટે શું કીધું છે કે રૂપિયા એક બેટ અને 3 દડા. તો 3 દડાઓ ₹1300માં ખરીદે છે. અહીંયા ખાસ ધ્યાન દેજો
એક બેટની કિંમત કેટલી છે? 100 રૂપિયા વત્તા 3 દડા. 3 દડાની કિંમત કેટલી થશે? તો કે 3y બરાબર કુલ કેટલા રૂપિયા થયા? 1300. તો આ તમારું સમીકરણ થયું બીજું. ફરીથી સમજી લો, એક બેટની કિંમત આપણે 100 રૂપિયા ધારી, એક દડાની કિંમત y રૂપિયા ધારી છે. અહીંયા તમને એવું કીધું છે કે 3900 રૂપિયામાં 3 બેટ અને 6 દડા ખરીદે છે. 3 બેટ, એક બેટની કિંમત 100 રૂપિયા હોય તો 3 બેટની કેટલી થાય? તો 3 ગુણ્યા x એટલે કે 3x થઈ જશે, પ્લસ 6 દડા એટલે કે દડાની કિંમત y છે, 6 દડા જોઈએ છે તો 6 દડા ગુણ્યા y એટલે કે 6y બરાબર કુલ કેટલા રૂપિયા થાય છે? તો કે 3900. તો બરાબર 3900. આ તમારું સમીકરણ 1. એ જ રીતે બીજું સમીકરણ, એક બેટ એટલે કે 100 રૂપિયા વત્તા 3 દડા એટલે કે દડાની કિંમત y એટલે કે 3y બરાબર કુલ કેટલા રૂપિયા થાય છે? 1300 રૂપિયામાં ખરીદે છે. તો આ તમે આપણે જે આ સમીકરણ મેળવા એ તમારી બેઝિક રીત થઈ. હવે આપણે આને આલેખની રીત માટે વાત કરવી તો કે આલેખની રીત એના માટે બે સમીકરણ લખવી. પહેલું સમીકરણ છે 3x વત્તા 6y બરાબર 3900. બીજું સમીકરણ છે આપણી પાસે x પ્લસ 3y બરાબર 1300. ચલો બંને માટે કોષ્ટક બનાવી. પહેલા માટે કોષ્ટક બનાવશું એટલે કે x y અને બે બિંદુ મેળવી. બીજા માટે પણ x y અને બે બિંદુ મેળવી. તો અહીંયા આપણે x ને કરતા કરશું તો કે x બરાબર 1300 એમને. ચલો 3y આ બાજુ હશે તો કેવા થાય? માઇનસ અહીંયા 3x એમને 3900. આ 6y છે બરાબરની આ બાજુ હશે એટલે માઇનસ x બરાબર 3900 માઇનસ 6y છેદમાં 3. ચલો એક્સની કિંમત જોતી હોય તો અહીંયા જો આ બંનેને તમે 3 વડે ભાગી શકો છો એટલે 3 વડે પહેલાં ભાગી નાખવી. જો 39 છે તો 39 ભાગ્યા 3 એટલે કે 13 39 એટલે કે 1300 માઇનસ 6 એટલે 3 દુ 6 એટલે કે 2y. તો અહીંયા તમને એક્સની કિંમત મળે છે 1300 માઇનસ 2y અને અહીંયા મળે છે 1300 માઇનસ 3y. તો સરળતા ખાતર અહીંયા પહેલાં y બરાબર આપણે 0 લેવી તો yની કિંમત ધારશું એટલે કે એક્સની કિંમત મળશે. તો yની કિંમત અહીંયા 0 મૂકવી તો આ 0 મૂકો એટલે આ સ્ટેપ 0 થઈ જાય. તો એક્સની કિંમત કેટલી મળી તમને? 1300. ચલો બીજું અહીંયા આપણે ધારો કે yની કિંમત અહીંયા 0 મૂકી છે, હવે આપણે વધારવી. ધારો કે 400 રાખવી. 400 રાખવી તો 4 દુ 8 એટલે કે 800 થયા. 1300માંથી 800 બાદ કરો તો જવાબ કેટલો મળે તમને? 500. તો અહીંયા આપણે 400 ધારવી તો 400 ગુણ્યા 2 એટલે કે 800. 1300માંથી 800 બાદ કરવી એટલે આપણને જવાબ મળશે 500. એની પછી બીજા માટે વાત કરવી તો અહીંયા yની કિંમત આપણે 0 ધારો તો yની કિંમત 0 મૂકો એટલે આ પદ 0 થઈ જાય તમારું. તો xની કિંમત કેટલી મળી તમને? 1300. હવે yની કિંમત આમાં પણ આપણે 400 જ ધારવી તો yની કિંમત 400 ધારો તો 400 ગુણ્યા 3 એટલે 4 તરી 12 એટલે કે 1200 મળે છે. તો 1300માંથી 1200 બાદ કરો તો જવાબ કેટલો મળે? 100. તો અહીંયા જવાબ 100 મળે છે. તો અહીંયા શું કરવી આપણે કે x માટે કિંમત મૂકવાની કે જેથી કરીને y તમે દર્શાવી શકો. તો અહીંયા સૌથી પહેલાં પહેલું બિંદુ છે 1300 0. તો x બરાબર 1300 y બરાબર 0. તો xની અંદર 1300 y બરાબર 0 એટલે પહેલું બિંદુ મળશે અહીંયા જેનું નામ છે 1300 0. તો એના પહેલાં એક કામ કરવી કે x અક્ષ અને y અક્ષ ઉપર જે આપણે આ લખ્યું છે તો એ આપણે અહીંયા લખવું પડશે પ્રમાણમાપ. તો x અક્ષ માટે પ્રમાણમાપ કેટલું છે? તો કે 100 એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ લીધું છે. અને y અક્ષ પર પણ પ્રમાણમાપ કેટલું લીધું છે તમે? તો કે 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ. આ છે તમારું પ્રમાણમાપ. ચલો એની પછીની વાત કરવી તો સૌથી પહેલાં બિંદુ મૂકવું. પહેલાં 1300 0 તો 1300 0 પહેલું બિંદુ મૂકી દીધું.
બીજું બિંદુ છે 500 400, તો x બરાબર 500 y બરાબર 400, તો 500 ને અહીંયા પોઈન્ટ કરવી તો આ તમને બીજું બિંદુ મળશે જેનું નામ છે 500 400. ચલો આ બેને ભેગા કરી દેવી. તો આ તમને આ રીતે રેખા મળશે. આ રેખાનું નામ શું છે આપણી પાસે? તો કે 3x + 6y બરાબર 3900. આ પહેલી રેખા મળી. હવે બીજી રેખા માટે વાત કરવી તો કે 1300 તો પહેલું બિંદુ તો એ કોમન જ આવશે 1300. બીજું બિંદુ કયું છે? તો કે x બરાબર 100 y બરાબર 400. તો x બરાબર 100 y બરાબર 400 એટલે કે અહીંયા બિંદુ મળે છે 100 400 એટલે કે અહીંયા મળશે. ચલો આ બિંદુમાંથી પસાર થતી તમારે રેખા દોરવી હોય તો આ તમને બીજી રેખા મળશે. આનું નામ લખી નાખવી આપણે. પેલા બિંદુ લખવી કે 100 400 અને રેખાનું નામ લખવી તો કે x + 3y બરાબર 1300. ચલો આ બંને રેખા તમે જે દોરી એ બંને રેખા આ તમારું ભૌમિતિક રીતે કામ થયું. તો અહીંયા લખવી આપણે કે આલેખ એ આપેલ પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ છે. તો આપણે જે આલેખ છે આ જે આલેખ છે એ આપેલ પરિસ્થિતિનું શું છે ભૌમિતિક રીતે આપણે દર્શાવી છે. તો રીતે દર્શાવી છે એવું લખો તો પણ ચાલે. રીતે દર્શાવી છે તો આલેખ સ્વરૂપમાં લખ્યું. હવે શું કરવાનું આપણે? તો હવે અહીંયા જે છેદ બિંદુ છે એ તમારે લખવાનું થશે. તો આપેલ રેખાઓ અહીં બે રેખાઓ બિંદુ કયું બિંદુ છે આપણું? તો કે 1300. તો બિંદુ 1300 પાસે છેદે છે. તો અહીંયા તમારે જે દાખલો ગણ્યો એની અંદર તમને અહીંયા શરૂઆતમાં બેકની કિંમત ધારી હતી આપણે, પછી દડાની કિંમત ધારી હતી, પછી શું કર્યું સમીકરણ 2 મેળવા. આ બેઝિક રીત થઈ તમારી. પછી આલેખની રીત માટે આપણે બે બિંદુ મેળવા અને બે બિંદુને આપણે શું કર્યું આલેખમાં દર્શાવ્યા. આલેખમાં દર્શાવો એટલે બંનેનું છેદ બિંદુ તમને મળશે. છેદ બિંદુ અહીંયા કયું મળે છે? 1300. તો અહીંયા આપણે છેદ બિંદુ 1300 પાસે છેદે છે. તો આ તમારો થઈ ગયો દાખલા નંબર 2. આના પછી દાખલા નંબર 3ની વાત કરવી તો દાખલા નંબર 3ની રકમ તમને આ રીતે આપેલી છે કે એક દિવસે 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત ₹160 હતી. તો અહીંયા દ્રાક્ષની કિંમતની વાત કરવામાં આવી છે. તો અહીંયા દ્રાક્ષની કિંમત અને સફરજનની કિંમતને આપણે ધારશું. તો ધારો કે 1 કિગ્રા સફરજનની કિંમત ₹100 છે અને એ જ રીતે 1 કિગ્રા દ્રાક્ષની કિંમત ₹Y છે. ચલો 1 કિલો સફરજનની કિંમત કેટલી છે? ₹100 અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી છે? ₹Y. હવે પેલું શું કીધું છે કે 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત 160 હતી. તો અહીંયા આપણે લખવી કે 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત ₹160 હતી. ચલો ₹160 હતી તો 2 કિગ્રા સફરજન, 1 કિલો સફરજનના કેટલા રૂપિયા છે? ₹100. તો 2 કિલોના કેટલા થાય? તો કે 2x વત્તા 1 કિલો દ્રાક્ષ. તો 1 કિલો દ્રાક્ષના કેટલા છે? તો કે y બરાબર કુલ કેટલા રૂપિયા છે? 160. આ તમારું પહેલું સમીકરણ છે. ચલો બીજા સમીકરણ માટે વાત કરીએ તો બીજા સમીકરણ માટે રકમ શું આપી છે તમને કે 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષ. તો અહીંયા લખવી આપણે કે 4 કિગ્રા સફરજન અને
2 કિગ્રા દ્રાક્ષની કિંમત 300 રૂપિયા હતી. તો ત્યારે એની કિંમત કેટલી છે? 300 રૂપિયા. તો અહીંયા લખવી 4 કિગ્રા સફરજન એટલે કે 4x વત્તા 2 કિગ્રા દ્રાક્ષ એટલે કે 2y બરાબર કુલ કેટલા રૂપિયા છે આપણી પાસે? તો કે 300 રૂપિયા છે. તો આ તમારું સમીકરણ થઈ ગયું બીજું સમીકરણ. હવે પહેલું અને બીજું સમીકરણ છે એને આપણે વ્યવસ્થિત આલેખમાં દર્શાવવું છે. તો અહીંયા લખવી કે આલેખ માટે, ચલો આલેખ માટે વાત કરવું હોય તો પહેલું સમીકરણ લખવી આપણે. ધારો કે 2x વત્તા y બરાબર 160. બીજું સમીકરણ છે આપણી પાસે 4x વત્તા 2y બરાબર 300. ચલો બે માટે આપણે x yનું કોષ્ટક બનાવવાનું છે. xy અહીંયા પણ xy. ચલો બંને માટે xyનું જે કોષ્ટક બનાવી તો એના માટે અહીંયા એક કામ કર્યું, yને કરતાં કરવી. તો y બરાબર 160 એમને એમ. ચલો 2x આ બાજુ જશે તો કેવા થાય? માઇનસ. અહીંયા વાત કરવી તો 2y બરાબર 300 એમને એમ. 4x આ બાજુ જશે તો માઇનસ. ચલો 2 છેદમાં જાય તો 300 માઇનસ 4x છેદમાં 2. ચલો 300 માઇનસ 4x છેદમાં 2 અહીંયા બંનેને 2 વડે ભાગી શકાય છે. તો 300 ભાગ્યા 2 એટલે કે 150 માઇનસ 4x ભાગ્યા 2 તો 2 દુ 4 એટલે કે 2x. તો આ તમને yની કિંમત અહીંયા 150 માઇનસ 2x મળે અને 160 માઇનસ 2x. ચલો xની કિંમત આપણે ધારશું કે જેથી કરીને આપણને yની કિંમત મળે. તો xની કિંમત કઈ રીતે ધારશું? તો xની કિંમત આપણે ધારો કે 20 ધારવી. તો 20 મૂકો અહીંયા. તો 20 દુ 40. 160માંથી 40 બાદ કરો તો જવાબ કેટલો મળે? 120. એ જ રીતે અહીંયા પણ આપણે 20 ધારવી છે. તો 20 દુ 40. 150માંથી 40 જાય કેટલા વધે? તો કે 150માંથી 40 જશે તો 110. હવે 20 કરતાં મોટી સંખ્યા ધારવી. ધારો કે આપણે 50 ધારવી છે. તો અહીંયા આપણે 50 ધારવી. તો 50 ધારો તો 50 ગુણ્યા 2 એટલે કે 100. 160માંથી 100 બાદ કરો તો કેટલા જવાબ આવે? 60. અહીંયા 150 માઇનસ 50 દુ 100 એટલે કે 150માંથી 100 બાદ કરવી તો કેટલો જવાબ મળે? 50. તો આ તમને બે બિંદુ મળ્યા. તો આ બંને બિંદુને આપણે શું કરવાના? આલેખમાં દર્શાવવા છે. તો સૌથી પહેલાં આલેખમાં x અક્ષ અને y અક્ષ છે તમારી, એમાં x અક્ષ પર પ્રમાણ માપ લેવાનું છે તમારે 10 10 અને y અક્ષ પર પણ કેવું લેવાનું? 10 10. તો અહીંયા લખવું આપણે કે x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ અને y અક્ષમાં પણ 1 સેન્ટીમીટર બરાબર કેટલા લેવાના છે? 10 એકમ. હવે બિંદુ મૂકવી. પહેલું બિંદુ છે 20 120. તો x બરાબર 20, y બરાબર 120. તો અહીંયા ક્યાંક આપણને બિંદુ મળશે. આ પહેલું બિંદુ છે જેનું આપણે નામ લખીએ અહીંયા કે 20 120. ચલો બીજું બિંદુ કેટલું આપ્યું છે? 50 60. તો x બરાબર 50, y બરાબર 60 એટલે કે અહીંયા ક્યાંક બિંદુ મળશે તમને. તો અહીંયા બિંદુ લખ નાખવી 50 60. ચલો આ બંનેને જોડવી તો આ તમારી આ રીતે રેખા મળશે. આ રેખાનું નામ દઈ દેવી. રેખા કઈ છે તમારી? તો કે 2x વત્તા y બરાબર 160. આ પહેલી રેખા થઈ. હવે બીજી રેખા દર્શાવી. તો બીજી રેખા દર્શાવી છે તો પહેલું બિંદુ આપ્યું છે 20 110. તો x બરાબર 20, y બરાબર 110. તો અહીંયા તમને બિંદુ મળશે. અહીંયા નામ આપી 20 110. બીજું બિંદુ 50 50. તો x બરાબર 50, y બરાબર 50 એટલે એ બિંદુ તમને મળશે અહીંયા. એ બિંદુ છે 50 50. ચલો આ બંનેને જોડવી. તો એની રેખા તમને આ રીતે મળશે. આ રેખાનું નામ આપણે ધારો કે નીચે દેવી. તો કે 4x વત્તા 2y બરાબર 300. ચલો આ બંને રેખા તમે જોઈ શકો છો. આ બંને રેખા એકબીજાને કેવી છે? સમાંતર રેખા છે. તો બંને રેખા એકબીજાને છેદશે નહીં. તો અહીંયા લખવી આપણે કે આલેખ એ આપેલ
પરિસ્થિતિનું આપેલ પરિસ્થિતિને દર્શાવે છે અને આપેલ રેખાઓ એકબીજાને સમાંતર છે. હવે સમાંતર છે એટલે એકબીજાને એક પણ બિંદુમાં છેદશે નહીં. તો આ થયો દાખલા નંબર 3. તો આજે આપણે સ્વાધ્યાય 3.1ના ત્રણેય દાખલાની ચર્ચા કરી. દાખલા નંબર 1, 2 અને 3. આ 3 દાખલા તમારે તમારી ફેરબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને જે ગ્રાફ છે એ તમારે ગ્રાફ પોથીમાં દોરવાના છે. અસ્તુ. જય ગુરુદેવ.